હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સમાં ભાષાંતર અને તેની સંપૂર્ણ સમજૂતી. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો. યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. હે અબુ મિયા, લુકિંગ સેડ. ઓ અબુ મિયા, ઉદાસ લાગો છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે તમે એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી વાલી કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદને ચિંતા થઈ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. કદાચ હું તેને ખોઈ બેઠો છું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ટુ ધ હિલ્સ. અને મેં તેના પગલાંની છાપ ટેકરી ઉપર જતા જોઈ છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. પેલા રાક્ષસે તેને મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. બિચારા અબુ ખાન લગભગ રડવા લાગ્યા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. કલુઆ દોરડું તોડીને રાત્રે શા માટે નાસી ગઈ તે તેમને સમજાતું ન હતું. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. અને તેઓ તેને લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવા આપતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. તેમ છતાં તેના કુટુંબની એકમાત્ર સદસ્ય તેનું ઘર છોડીને નાસી ગઈ હતી. આફ્ટર સમ ડેઝ અબુ મિયાન બ્રોટ અનધર ગોટ. કેટલાક દિવસ પછી અબુ મિયા એક બીજી બકરી લાવ્યા. ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. અને આ જે નવી બકરી હતી તે ખૂબ જ સુંદર હતી. સફેદ એ શું હતી? સ્નો એટલે કે બરફ જેવી સફેદ હતી અને તેની પાસે નાના 2 શિંગડા હતા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ અને તેજ એવી લાલ આંખોની એક પેર એટલે કે જોડ હતી. આઈ વિલ કોલ યુ ચાંદની કેરસિંગ હર સોફ્ટ ફર હી સેડ. હું તને હવે ચાંદની કહીશ, તેની રૂવાટી પંપાડતા તેઓ બોલ્યા. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર્ડ. એક સવારે તેમનો પડોશી ગોવિંદ ત્યાં આવ્યો. હી સો અબુ મિયાન ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હે અબુ ચાચા. અને ત્યારબાદ તેણે અબુ મિયાને તેમના કુટુંબની એકમાત્ર સદસ્ય સાથે વાત કરતા જોયો. ઓ અબુ મિયા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. તમે ખુશ અને સ્વસ્થ લાગો છો. હાઉ ઇઝ લાઈફ નાઉ? અને હવે તમે કેવા છો? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લિવ વિધાઉટ હર. અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચાનો ચહેરો આનંદથી ચમકતો હતો. બટ વોટ વર યુ ટેલિંગ હર? પણ તમે તેને શું કહેતા હતા? આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. અને મેં તમને તમારી વાલી બકરી સાથે વાત કરતા જોયા. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆઝ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. ઓ હા, હું તેને ટેકરી પર પેલા લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલુઆના દુઃખદ અંતની વાત કરી રહ્યો હતો. અબુ મિયાએ કહ્યું. અબુ મિયાન રિપ્લાયડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. અને તેમણે કહ્યું, પણ મારી વાલી ચાંદની મને કદી છોડીને નહીં જાય. તે ખૂબ સમજદાર છે અને મારી સાથે ખુશ છે, એમ તેમણે કહ્યું. ગોવિંદ સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. ગોવિંદે કહ્યું, અબુ ચાચા, હું તમને આમ જોઈને ખૂબ જ ખુશ છું. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે. સમ યર્સ પાસ્ડ. અને થોડાક વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ. અને ચાંદનીએ ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. અને રોજ સવારે તે કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ જોતી હતી. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, શી થોટ. આ ટેકરીઓ કેટલી સુંદર છે તેને એમ થયું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લો થ્રુ ધેમ.
અને તેમાંથી આવતી પવનની લહેરો કેટલી તાજભરી છે. તેમાંથી આવતી લહેરો કેટલી તાજગી ભરી છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે પેલા લીલા ખેતરોમાંથી દોડવું જ પડશે. શી રેન ટુવર્ડ્સ ધ હિલ બટ સ્ટોપ વિથ અ જર્ક. અને તે ટેકરી તરફ દોડી પણ એક ઝાટકા સાથે થોભી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. શી હેટેડ ઇટ મોસ્ટ. અને તેના ગળામાં દોરડું હતું. તેને તે જરાય ગમતું ન હતું. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રીન્સ. અને ધીમે ધીમે ચાંદનીએ તે લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. અને તેને અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ નહોતો રહ્યો. શી લોસ્ટ હર એપિટાઇટ, ગ્રીવ વેરી થિન. શી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. અને ત્યારબાદ તેની ભૂખ મરી ગઈ અને તે ખૂબ જ દુબળી થઈ ગઈ. તે ઉદાસ થઈને તડકામાં નહાતી અથવા વાદળાઓ સાથે રમતી ટેકરીઓ તરફ એકટીસે જોતી રહેતી. અબુ ખાન could sense what was happening to his dear Chandni. He pushed her into a small hut and shut the door, but forgot to close the small window at the back. તેમની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું છે તે અબુ ખાન સમજી ગયા. તેમણે તેને એક નાની ઝૂંપડીમાં ધક્કો મારીને બારણું બંધ કરી દીધું, પણ તેઓ પાછળની નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. The same night, Chandni made the window her passage for freedom. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. She was overflowing with the joy and wonder. The green grass under her feet became golden yellow. તે જ રાત્રે ચાંદનીએ તે બારીને પોતાની મુક્તિનો માર્ગ બનાવ્યો. જ્યારે ચાંદની ટેકરીના ટોચ પર પહોંચી ત્યારે ક્ષિતિજ પર મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. તેનું મન આનંદ અને વિસ્મયથી છલકતું હતું. તેના પગ નીચે લીલું ઘાસ તડકામાં ચમકતું પીળું થઈ ગયું. The wind sang an endless song of welcome. Chandni felt as if she were meeting her mother after years of separation. પવન પણ એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો. ચાંદનીને એવું લાગ્યું જાણે કે તે વર્ષોથી વિખૂટી પડી ગયેલી તેની માતાને મળી રહી હતી. How different all this was from Abu Khan's prison house. અને તેની માતાને મળી રહી હોય તેવું તેને લાગી રહ્યું હતું. અબુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું ઘણું જુદું હતું. That day she jumped and played and ate all around. તે દિવસે તે ચોમેર કૂદી અને રમી અને ખાધું. She was on the top of the world. તે ખૂબ જ ખુશ હતી. તે ચાંદનીના જીવનનો સૌથી સારો દિવસ હતો. It was the happiest day in Chandni's life. The sun disappeared behind the hills. સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. Soon the darkness covered the grass, the flowers and the trees. અને થોડી જ વારમાં ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. There was stillness all around, and all hooted from a hole. Chandni felt scared. પવન ફૂંકાતો પણ બંધ થયો. ચોમેર ગાઢ શાંતિ હતી. બખોલમાંથી એક ઘુવડ બોલ્યું. ચાંદની ડરી ગઈ. The full moon rose in the distant sky. દૂર આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. તેની ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમેથી તેની તરફ આવતા જોયા. The devil was not in a hurry. He knew that goat was also his food. રાક્ષસને ઉતાવળ નહોતી. તેને ખબર હતી કે આ બકરી પણ તેનો જ શિકાર છે. The wolf and the goat struck their heads with each other. વરુ અને બકરીએ એકબીજા સાથે માથા થાળ્યા. He was big and ferocious, whereas she was small but not weak. અને તે વરુ મોટું અને વિકરાળ હતું, જ્યારે તે ચાંદની નાની હતી પણ નબળી નહોતી. Chandni stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devil. ચાંદની તેના સજ્જડ પગ સ્થિર કરી ઊભી રહી, માથું થોડું નમેલું અને તેના મજબૂત શિંગડા રાક્ષસ સામે તાકેલા હતા.
શી લુક લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. તે એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય તેવા બહાદુર સૈનિકને જેવી લાગતી હતી. ધ ફાઇટ બેગન અને લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ અને તે આખી રાત ચાલી. ધ મૂન બેગન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો અને તે અચાનક વાદળની પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બેગન ટુ ડિસઅપિયર વન બાય વન. તારા પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. અ ફેઇન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઇસ્ટ. અને પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન શોડ ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યના પહેલા કિરણે ચાંદનીને જમીન પર પડેલી જોઈ. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. તે લોહીથી લબદબ થઈ ગયેલી હતી. ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. અને થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું વરુ તેને ખાવા માટે તૈયાર હતું. અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર આસ્ક્ડ અ સ્મોલ વન. તો વિજેતા કોણ છે? એક નાનકડા પક્ષીએ પૂછ્યું. ધ વુલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. અને મોટાભાગના પક્ષીઓ એકસાથે કહ્યું, ના, વરુ જ એ શું છે? વિનર છે. પરંતુ એક સમજદાર વૃદ્ધ પક્ષી બોલ્યું, ચાંદની વિજેતા છે. ચાંદની ઇઝ ધ વિનર. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની કદીએ જોઈ નથી. ગ્લોસરી. બ્લડી એટલે વીક, બ્લડથર્સ્ટી. હોરિઝોન તેનો અર્થ થાય છે ધ લાઇન વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય અપિયર ટુ મીટ. ડેવિલ એનો અર્થ થાય છે વિક્ટ અથવા ડેમન. ફેઇન્ટ એનો અર્થ થાય છે ડીમ. પ્રિટી એનો અર્થ થાય છે બ્યુટીફુલ. કેરેસિંગ એનો અર્થ થાય છે લવિંગ ટચ ઓર સ્ટ્રોક જેન્ટલી. સેપરેશન એનો અર્થ થાય છે સ્ટેટ ઓફ બિંગ સેપરેટ, વિયોગ અથવા જુદાઈ. ડિવ્યર એનો અર્થ થાય છે ઈટ અપ હંગ્રીલી. બીમિંગ તેનો અર્થ થાય છે સ્માઇલિંગ હેપીલી. પ્રિઝન એનો અર્થ થાય છે જેલ. ડિબેટિંગ તેનો અર્થ થાય છે ડિસ્કસિંગ ઓર આર્ગ્યુઇંગ. એપિટાઇટ તેનો અર્થ થાય છે ડિઝાયર ફોર ફૂડ અથવા હંગર. હુડ એનો અર્થ થાય છે ધ કોલ ઓફ એન ઓલ. ફેરોશિયસ એનો અર્થ થાય છે ક્રુઅલ અથવા વાયોલેન્ટ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.